ભારતીય સેના દ્વારા દેશમાં સીમાવર્તી વિસ્તારો અને ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત લેવાના ઉમદા હેતુ સાથે ભારત રણભૂમિ દર્શન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત આર્મી હેડક્વાર્ટર દિલ્હીના આર્ટિલરી ડાયરેક્ટોરેટ એડીજી મેજર જનરલ અરવિંદ યાદવના નેતૃત્વમાં એક વિશેષ બાઇક રેલીનું માધાપર ખાતે આગમન થયું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 75 થી 80 વર્ષોમાં ભારતીય સેનાએ જે સ્થળોએ યુદ્ધો લડ્યા છે તે વિસ્તારોની મુલાકાત લેવી અને ત્યાંના ઇતિહાસને જીવંત રાખવાનો છે। આ બાઇક રેલી દ્વારકાની પવિત્ર ભૂમિ પરથી પ્રસ્થાન થઈ હતી। પ્રથમ દિવસે ધ્રાંગધ્રા ખાતે રોકાણ કર્યા બાદ માધાપર પહોંચી હતી। ભુજમાં મેજર જનરલ અરવિંદ યાદવ અને તેમની ટીમે સ્થાનિક વીરાંગનાઓની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે અમે દેશની રક્ષા કરીએ છીએ, પરંતુ આ વીરાંગનાઓએ સંકટના સમયે અમારી રક્ષા કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે। આ મુલાકાત દરમિયાન તેમણે વીરાંગનાઓના આશીર્વાદ પણ મેળવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર મુલાકાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનો હેતુ નિવૃત્ત સૈનિકોને મળી તેમના અનુભવોમાંથી પ્રેરણા લેવાનો અને દેશના યુવાનોને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે। આગામી દિવસોમાં આ રેલી ગુજરાત અને રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વિવિધ યુદ્ધ સ્થળોની મુલાકાત લેશે। આશરે 25મી તારીખે આ રેલી દિલ્હી ખાતે સંપન્ન થશે। સરહદી વિસ્તારોમાં સેના પ્રત્યે જનજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ બનાવવામાં આ અભિયાન મહત્વનું સાબિત થશે। આ રેલી ટોયોટા કાર, HP हिंदुस्तान पेट्रोलियम, एपोलो हॉस्पिटल, जिंदाल कंपनी और हीरो मोटर द्वारा प्रायोजित કરવામાં આવી છે। मैं आर्मी हेडक्वार्टर में दिल्ली में आर्टिलरी डायरेक्टरेट में एडीजी, ये हमारा एक अभियान है भारत रणभूमि दर्शन, जो पिछले 75-80 सालों में जहाँ जहाँ भारत की सेनाओं ने लड़ाइयाँ लड़ी हैं उन इलाकों को विजिट करना, वहाँ जाना, वहाँ पुराने लोग उनसे मिलना, हमारे जो वेटरन हैं, रिटायर्ड लोग हैं, उनसे मिलना, उनसे प्रेरणा लेना, नए लड़कों को मोटिवेट करना, यही हमारा इरादा है। ये हमने कल शुरू की द्वारका की पवित्र भूमि से। आज हमारा दूसरा दिन है। कल हम रुके थे धरंगधरा में, आज हम भुज आए हैं और ये 25 तारीख को दिल्ली में जाके खत्म होगी, जिसमें हम पूरा गुजरात और राजस्थान की जो बाउंड्री है वहां पर जितनी भी रणभूमियां हैं सबको विजिट करेंगे। गर्व है इस बात पर कि हम उन लोगों से मिल पाए जिन्होंने हमारी रक्षा की। हम देश की रक्षा करते हैं और उन्होंने हमारी रक्षा की, ये बड़े गर्व की बात है। और आज का दिन बहुत ही शुभ दिन है, जो हमें उनसे मिलने का, उनसे आशीर्वाद लेने का मौका मिला। ભુજમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતમાં વસતા મહેશ્વરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભુજમાં મહેશ્વરી સમાજ દ્વારા પરંપરાગત રીતે જાતર અને સામૈયાના કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ભુજના મુખ્ય માર્ગો પર ફરીને શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહેશ્વરી સમાજની વર્ષો જૂની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાની શાળાઓમાં મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે। આ નિર્ણયને મહેશ્વરી સમાજના અગ્રણી અશોક હાથીએ આવકારીને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ રજા જાહેર થવાથી સમાજના બાળકો અને પરિવારો ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થઈ શક્યા છે। ભુજમાં આ વર્ષે 2 મુખ્ય સ્થળોએથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ મામઈ મહેશ્વરી સમાજ અને રાવલવાડી મહેશ્વરી સમાજનો સમાવેશ થાય છે। મામઈ મહેશ્વરી સમાજની શોભાયાત્રા ડેરી ફળિયાથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મહાદેવ નાકા પાસે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને જોડાયા હતા અને વાજતે ગાતે દાદાના ગુણગાન ગાયા હતા। આ ધાર્મિક મહોત્સવને પગલે ભુજ શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી સૌને ધણી માતંગ દેવની જન્મ જયંતિની શુભકામનાઓ પાઠવી હતી। આ શોભાયાત્રામાં આગેવાનો, સમાજના અગ્રણીઓ, માગસ્નાનીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગુજરાત અને આખા ભારતમાં આજે દાદાની જાતર સામૈયાનું આયોજન કરવામાં આવે છે અને ધણી માતંગ જન્મ જયંતિ 1273મી મહેશ્વરી સમાજ ઉજવણી કરી રહ્યો છે। એ અનુસાર કચ્છ જિલ્લા વહીવટતંત્રએ સમાજની લાગણી અને માંગણી મૂકી
ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક અધિકારી શ્રીએ ધણી માતંગ દેવીની શાળાઓમાં ધણી માતંગ દેવીની જયંતિ નિમિત્તે શાળાઓમાં મરજિયાત રજાની જાહેરાત કરી છે. મહેશ્વી સમાજની લાગણીને એ લોકોએ સ્વીકારી છે અને મહેશ્વી સમાજ વતી હું અશોક હાથી હું કલેક્ટરશ્રી અને ડીઓ સાહેબનો આભાર માનું છું અને મામીદેવ જન્મજયંતિ નિમિત્તે મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે. એટલે આજનો આ તહેવાર છે મહેશ્વી સમાજ અને બીજા મારા સમાજના લોકોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અમારો વાર્ષિક ધણી માતંગની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ. 1273મી જન્મ જયંતિ છે અને અમે રેલી કાઢીએ છીએ ગણેશ મંદિરથી, જૂની રાવલવાડી ગણેશ મંદિરથી આપણે હમીરસર તળાવ સુધી. રેલીની શરૂઆત જૂની ગણેશ મંદિર છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ અને આપણે હમીરસર તળાવ છે ત્યાં જાય પૂજન કરી અને પાછા મંદિરે પૂર્ણ કરીએ છીએ. અમારા જન્મ જયંતિ ધણી માતંગ દેવની એક માઘ મહિનો છે, એનામાં માઘ સ્નાની જે આખો મહિનો વ્રત કરતા હોય અને એનું વ્રતદાન પૂરું થતું હોય ત્યારે અમે એમનું રેલી કાઢીએ છીએ. અને મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પૂજ્ય ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, મહાઠાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બારમતી પંથનું પૂજન કરાયું હતું. આ સાથે વિવિધ દાતાઓ તેમજ ધર્મગુરુઓનું સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહ બાદ યોજાયેલ મહાપ્રસાદના બહોળી સંખ્યામાં મહેશ્વરી સમાજના ભાઈ બહેનોએ લાભ લીધો હતો. પૂજ્ય ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સમસ્ત મહેશ્વરી સમાજમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. અમારા પરમ પૂજ્ય મહાન ધણી માતંગ દાદાની આજે 1273મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. સમગ્ર સમાજની અંદર હર્ષ અને ઉલ્લાસનો માહોલ છે. કાલે બપોરે શોભાયાત્રા હતી અમારી ગણેશ મંદિરથી કરી અને અમારા ગણેશ દાદા છે જ્યાં મહાદેવ ગેટ ત્યાં સુધી, અને સાંજના મહાપ્રસાદ હતો, રાત્રે મહાઆરતી હતી, મહાઠાઠનું આયોજન હતું, ત્યારબાદ રાતના દાંડી રસનું આયોજન હતું. કચ્છભરમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ એવા પૂજ્ય ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજ તાલુકાના માધાપર ખાતે સમસ્ત મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવ જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં માધાપર ખાતે આવેલ પૂજ્ય ધણી માતંગ દેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે સમસ્ત માધાપર ગામના માર્ગો પર ફરીને પરત પૂજ્ય ધણી માતંગ દેવના મંદિરે સમાપ્ત થઈ હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ રાસ ગરબાની રમઝટ માણી હતી. આ ઉપરાંત માઘ મહિનાની સમાપ્તિ થતા સમાજના માગસ્નાની વ્રતધારીઓનું માધાપર મહેશ્વરી સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે સમાજના ધર્મગુરુઓ દ્વારા મહાઠાઠ તેમજ બીજા દિવસે મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમારા માધાપર મધ્યે જે માધાપર મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધાપર મહેશ્વરી સમાજમાં વસતા તમામ ભાઈયાતો બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને માધાપર મધ્યે શ્રી લાખામતિયા દેવનું મંદિર છે ત્યાંથી આ શોભાયાત્રાને સ્ટાર્ટ કરી અને સંપૂર્ણ માધાપર ગામમાંથી આ શોભાયાત્રા અમે ભવ્યાતિ ભવ્ય રીતે પૂર્ણ કરી અને હાલમાં માધાપરમાં પાછા મતિયાદેવ મંદિરના પ્રાંગણમાં આ સમાપન કર્યું છે. જે અમારા ગામગોર છે અને હાલમાં જે માઘ મહિનાનું જે પ્રસંગ ચાલી રહ્યું હતું એમાં રતનસિંહ ધર્મગુરુ શ્રી જે હરમહેશ્વર તરીકે હતા અને એમની સાથે 3 માઘ સ્નાનીઓ, જેમાં મયુરભાઈ, મુખીશ્રી પરેશભાઈ અને કિશનભાઈ 3 માઘ સ્નાનીઓના સેવાના અવસરમાં માધાપર મહેશ્વરી સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય સમારોહનું આયોજન ચાલી રહ્યું છે. સમસ્ત નાતનું સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ગાંધીધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું. શોભાયાત્રાને ઓસ્લો સર્કલ ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેનના હસ્તે રિબિન કાપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા ઓસ્લો સર્કલથી ગાંધી માર્કેટ, મેઇન બજાર સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી ઓસ્લો સર્કલ પાસે પૂર્ણ થઈ હતી. દરમિયાન ભક્તિમય ઝાંખીઓ, ધ્વજ, બેનરો અને ઢોલ નગારાના તાલ સાથે ધણી માતંગ દેવ કી જયના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.
માર્ગમાં વિવિધ સમાજો, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાણી તેમજ શરબતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ ધણી માતંગ દેવની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાના સંવર્ધનનો સંદેશો આપવામાં આવ્યો હતો. આજે સમગ્ર મહેશ્વરી સમાજ માટે ખૂબ જ આનંદનો દિવસ, ગૌરવપૂર્ણ દિવસ. આવતીકાલે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવજીની જન્મ જયંતિ છે. ગાંધીધામમાં ભવ્યાથી ભવ્ય સમગ્ર મહેશ્વરી સમાજ સાથે મળીને આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં અનેક ધર્મગુરુઓ, સમાજના અગ્રણીઓ અને વિવિધ સમાજો પણ આ શોભાયાત્રાને સન્માન કરવા પધાર્યા છે. ત્યારે આજના દિવસે સમગ્ર સમાજના અગ્રણીઓને ખૂબ અભિનંદન, સત્કાર આપું છું અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ જ રીતે સમાજ સતત પ્રગતિ કરતો રહે, સંગઠિત થઈ અને સમાજ એક નવી ઉન્નતિ પર આગળ વધતું રહે. મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિની અબડાસા તાલુકામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવી હતી. તાલુકાના મુખ્ય મથક નલિયામાં ભવ્ય શોભાયાત્રા નલિયાના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. માઘ સ્નાન વ્રતધારીઓ સાથે શોભાયાત્રામાં ધર્મગુરુઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નલિયા મહેશ્વરી સમાજના પ્રમુખ મધુકાંત ગેડા, ગુજરાત મહેશ્વરી સમાજના અગ્રણી લાલજી કટુઆ, એડવોકેટ રમેશ મહેશ્વરી, વાલસિંહ પાતારિયા, મનજી મહેશ્વરી, રામજી મતિયા, રમેશ માતંગ, દાડા માતંગ સાથે સમાજના ભાઈ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. જ્યારે મોથાળા ખાતે ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. મોથાળાના વિવિધ સમાજોના અગ્રણીઓ સરપંચ વિનેક ડાભી, જુસબાછા બાવા, શિવજી મહારાજ, અરવિંદ ભાનુશાલી, સામજી ભાનુશાલી, દિનેશ અબોટી, જગદીશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોથાળા મહેશ્વરી સમાજ પ્રમુખ રામજી સંજોટ, યુવા ગ્રુપના પ્રમુખ ભાવેશ સંજોટ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજી મહેશ્વરી, અરવિંદ મહેશ્વરી, રામજી મહેશ્વરી, ખીમજી મુછડિયા, હિરજી મહેશ્વરી, મહેન્દ્ર બળિયા તેમજ માઘ સ્નાન વ્રતધારીઓ જોડાયા હતા. કોઠારા, જખૌરાએ ધણજર, હાજાપર, સણોસરા સહિત સમગ્ર અબડાસામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા પૂજ્ય ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ શહેરના ગુડથર મતિયા દેવ મંદિરને રોશનીથી શણગારાયું હતું. મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા જન્મ જયંતિની પૂર્વ રાત્રિએ ગુડથર મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં જ્ઞાન કંથનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હરમિલસર જીવરાજ દાદા અને હરેશ દાદાએ જ્ઞાન કંથન કર્યું હતું. ફટાકડા ફોડી તેમજ કેક કાપીને જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. જન્મ જયંતિની સુપ્રભાતે 23 માઘ સ્નાન વ્રતધારીઓ રિદ્ધિનગર મધ્ય એકત્રિત થયા હતા. ત્યારબાદ ગણેશ દેવના મંદિરે પૂજન કર્યું હતું. ડીજેના સથવારે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના મહેશનગર, આદર્શ ટાવર, એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, વાંકલ બજાર થઈને ગુડથર મતિયા દેવ મંદિરે પહોંચી હતી. માઘ સ્નાન વ્રતધારીઓ પર નગરજનોએ પુષ્પવર્ષા કરી હતી. મુન્દ્રા મહેશ્વરી સમાજના પ્રમુખ મગન દુઆ, કાર્યકારી પ્રમુખ અશોક સોધમ, ભાવેશ દુઆ, ડોક્ટર લાલજી ફફલ, અશોક ગઢડ, હરી ઝોલા, કાનજી સોંદરા, જીતુ આયડી, કલ્યાણ ચુયા તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણીઓએ સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી, ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, દંડક દિલીપ ગોર, ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવ જોશીનું સન્માન કર્યું હતું. મહેશ્વરી સમાજના ભાઈઓએ પોતાના કામકાજ બંધ રાખી ઉત્સવમાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ ગુડથર મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં બારમતી પંથનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. બહોળી સંખ્યામાં ભાઈ બહેનો મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે સર્વ મહેશ્વરી સમાજ માતંગ દેવની જન્મજયંતિ ઉજવણી કરી રહી છે અને માઘ સ્નાન વ્રત ધારણ કરેલ છે. આજથી 1 મહિનો અગાઉ ગઈ ચોથના આ વ્રતનું સ્થાપના થઈ હતી અને આજે એની પૂર્ણાહુતિ છે. આ વ્રત જ્યાં જ્યાં મહેશ્વરી સમાજ વસવાટ કરે છે ત્યાં એ વ્રત ધારણ કરે છે. એ વ્રતનો મહિમા એ છે કે માતંગે વેદ કીધું છે કે સાર્યો સ્નાન જીવડો છૂટે તો પાપે જર વે અછે પૈયાર કરજોગ મેં ધણી માતંગ કરી આયા 10મો અવતાર. કે જ્યાં જ્યાં કોઈ પણ આ વ્રત એવું છે મહેશ્વરી સમાજ માટે માતંગ એવો અનેરો કહી ગયા છે. તમને ગંગાઓ કે બીજે ક્યાં જવાની જરૂર નથી. જ્યાં પણ તમે રહ્યો છો 1 મહિનો ખાલી આ વ્રત છે એ તમે સવારે વહેલા ઉઠી અને જ્યાં જળાશય હોય છે ત્યાં જઈને સ્નાન કરો
તો તમને ક્યાંય બીજે ક્યાં ગંગાવ જવાનું જરૂર નથી. આજે મહેશ્વરી સમાજ 1273મી જન્મજયંતિ ઉજવણી કરી રહી છે. હર્ષ ઉલ્લાસથી જન્મજયંતિ ઉજવણી કરી રહી છે. જે સર્વ માગસનાની વ્રતધારી ભાઈઓ છે એ બ્રહ્મચર્યનું પાલન કરે છે. 36 દ્રોક માતંગ દેવના છે એને રાખે છે અને આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. અમે આજે મુન્દ્રા મહેશ્વરી સમાજ પણ હર્ષોલ્લાસથી અને ધામધૂમથી માતંગ દેવની જન્મજયંતિ ઉજવણી કરી રહી છે. હું આ 23 વર્ષથી માઘ સ્નાન કરું છું. આ મારું 23મું માઘ સ્નાન છે. અમે દર વર્ષે માઘ સ્નાનમાં અલગ અલગ જગ્યાએ નવા જઈએ છીએ. ત્યાં અમારા પવિત્ર માઘ સ્નાનમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં 3 થી 4ની વચ્ચે જે બ્રહ્મ મુહૂર્ત હોય, બ્રહ્મ મુહૂર્તના ટાઈમમાં અવકાશી ગંગા જે કહે છે કે બ્રહ્માજીના કમંડલમાં જે ગંગા છે એ ગંગા બધે જળાશયમાં હોય છે. એ ગંગાજીનો અમને સ્નાનનો લાભ મળે છે. અને અમે અત્યારે જે મુન્દ્રામાં છે 23 માઘ સ્નાનીઓ છે એ મહિનો દિવસ અમે પૂરો કર્યો છે અને અત્યારે અમે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. તો અમારો જે શોભાયાત્રા છે રીતિનગર ગણેશ મંદિરથી કરી મહેશનગર એસટી બસ સ્ટેન્ડ માંડવી ચોક પછી તળાવવાળા ગેટ પાસેથી થઈને મત્યાદેવના મંદિરે જઈ ત્યાં બારમતી પંચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં બારમતી પંચના આયોજન અને બધે માઘ સ્નાનીઓ જે પણ વ્રત ધારણ કરેલ છે ત્યાંથી અમે અમારો વ્રત છૂટો કરશું અને ત્યારબાદ સમૂહ ભોજન લઈ અને અમે છૂટા કરશું. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે આજે રોજ આપણે રીતિનગર ગણેશ મંદિરથી અમારી શોભાયાત્રા નીકળશે. ત્યાંથી અને અમારા માઘ સ્નાની ભાઈઓ અહીંયાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આપણે રીતિનગરમાંથી ત્યાંથી અમે નીકળી અને મહેશનગર જશું. મહેશનગર થઈ અને અમે બસ સ્ટેન્ડ થઈ અને માંડવી ચોક થઈ અને તળાવવાળા નાકાથી ત્યાંથી થઈ અને આપણે મત્યાદેવ મંદિરે અમે શોભાયાત્રા ત્યાંથી પૂર્ણ કરશું. ત્યારબાદ ત્યાં બારમતી પંથનું આપણે ત્યાં આયોજન છે ત્યાંથી અને પછી સાથે સામે સમૂહ પ્રસાદ લેશું. સામે બધા સાથે મળીને સમૂહ પ્રસાદ લેશું. ભુજ તાલુકાના જુરા ગામે પરમ પૂજ્ય ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે જુરા મહેશ્વરી સમાજ દ્વારા વાતે ગાતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સમાજના ધર્મગુરુઓ, હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. તેમજ માતંગ દેવના આગમવાણી ઓમા રાણી રમઝટ બોલાવાઈ હતી. રાત્રે જુરા મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ દ્વારા મહાઠાઠ, બારમતી પંથનું પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે માઘ સ્નાની વ્રતધારીઓ સાથે જોડાયા હતા. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.